મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં આજે તારીખ 31 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠાએ ધબધબાટી બોલાવી છે એમ પણ કહી શકાય રાજસ્થાનના વિસ્તારમાં સાથે સાથે મધ્યપ્રદેશના વિસ્તારોમાં આ ઉપરાંત ઉત્તર ભારતમાં પણ તમે જોઈ શકો છો પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાંથી આ બાદ બચાવ થયો છે માવઠાથી સારી એવી રાહત મળી છે પણ હજુ પણ આગામી દિવસોમાં માવઠું પોતાનું તીવ્ર સ્વરૂપ બતાવશે કયા દિવસે થશે વરસાદ તે જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ 31 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો વાદળો સારા એવા જોવા મળી રહ્યા છે પરંતુ વાદળો છે એ ઊંચા લેવલના વાદળો છે એ જોવા મળી રહ્યા છે કચ્છમાં તેમજ અમદાવાદ સહિતના વિસ્તારોમાં આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં વિસ્તારમાં વાદળો જોવા મળી રહ્યા છે જેને આપણે કહીએ છીએ કચ્છના વાદળો અને ચિત્રીના વાદળો મિત્રો જોવા મળી રહ્યા છે પરંતુ કોઈ માવઠાના વાદળ 31 તારીખના રોજ ક્યાંય પણ માવઠું થયું નથી મિત્રો ત્યારબાદ આપણે 1 એપ્રિલની વાત કરીશું તો 1 એપ્રિલથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે જેમાં વહેલી સવારે છે એ પશ્ચિમ ભાગમાં ઝાકળ આવશે મિત્રો દ્વારકા જામનગર આ ઉપરાંત પોરબંદર તેમજ કચ્છના વિસ્તારોમાં આમાંથી એક જિલ્લામાં ઝાકળ આવવાની પૂરી શક્યતા રહેલી છે મિત્રો ત્યારબાદ આપણે સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ 1 એપ્રિલના તો વાદળો સારા એવા જોવા મળશે કસરૂપી વાદળો જેના હિસાબે તાપમાનમાં છે થોડો ઘટાડો નોંધાઈ શકે છે તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો છે એક ઘટાડો મિત્રો જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 2ને તો 2 તારીખથી ફરી માવઠાનો માહોલ સર્જાશે તમે જોઈ શકો છો પશ્ચિમમાં અરબ સાગરમાં મોટું માવઠું આવી રહ્યું છે પશ્ચિમી વિક્ષોભની સારી એવી અસર થવાની છે ત્યારબાદ આપણે 2 તારીખ અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠાના વાદળો છે એ ધીરે ધીરે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત તરફ અને રાજસ્થાન તરફ આવશે તમે જોઈ શકો છો અહીં પશ્ચિમની વિક્ષોભની સારી એવી અસર છે જે ધીમે ધીમે પૂર્વ તરફ ગતિ કરશે મિત્રો એટલે ત્યારબાદ 2 તારીખ બાદ 2 તારીખના સાંજના તાજા હવામાન સમાચાર મુજબ આ વાદળો છે એ કચ્છમાં પ્રવેશે એટલે કચ્છમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં બોર્ડર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ વાળો વરસાદ મિત્રો જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો 2 તારીખ સાંજના સમયે દ્વારકા તેમજ જામનગર આ ઉપરાંત ગાંધીધામ નલિયા વિસ્તારોમાં છે એ અમુક વિસ્તારમાં સીમિત વિસ્તારમાં છે એ છાટાછૂટી જેવા વાદળો થઈ શકે છે ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો 2 તારીખ રાતના સમયે જામનગર સાથે સાથે મોરબી વિસ્તાર આ ઉપરાંત ગાંધીધામ રાજકોટનો છૂટાછવાયો વિસ્તાર આ વિસ્તારમાં સામાન્ય છાટાછૂટી થઈ શકે છે મિત્રો ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરવાની છે તારીખ 3ની તો 3 તારીખના રોજ છે એ માવઠાની અસર જોવા મળશે જેમાં દ્વારકા આ ઉપરાંત ખંભાળિયા આપણે હજુ ઝૂમ કરીને વિગતવાર જોઈએ દ્વારકા ખંભાળિયા સલાયા ભાણવર કલ્યાણપુર પોરબંદર તેમજ લાલપુર જામનગર ધ્રોલ પડધરી રાજકોટ ઉપલેટા તેમજ સાથે સાથે જૂનાગઢ માંગરોળ ઘેર વિસ્તારમાં સામાન્ય છાટાછૂટી અથવા તો હળવું ઝાપટું છે એ 3 તારીખ વહેલી સવારે જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ બપોર બાદની તો બપોર બાદ છૂટાછવાયા વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા સારી એવી રહેલી છે 3 તારીખના રોજ છે એ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારોમાં તેમજ અમરેલીના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે એ સાથે સાથે ઉત્તર ગુજરાતના વાવ થરાદ તેમજ મહેસાણા રાધનપુર આ ઉપરાંત ખાવડા વિસ્તારમાં પણ ગાજવીજવાળો વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો જોવા મળી શકે છે 3 તારીખ સાંજના સમયે છે વાતાવરણમાં સારી એવી અસ્થિરતાના હિસાબે જસદણ અમરેલી ગોંડલ જૂનાગઢ ગીર વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં 3 તારીખ સાંજના સમયે છે એ માવઠું જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ 4 તારીખની વાત કરીએ તો 4 તારીખથી ફરીથી વાતાવરણમાં સારો એવો સુધારો આવશે પવનો પશ્ચિમીના થશે પશ્ચિમ ભાગમાંથી સારા એવા પવનો છે એ ફૂંકાશે મિત્રોને સાથે સાથે વાત કરીએ તો ઝાકળનું પ્રમાણ પણ વધશે અને આ ઉપરાંત વાત કરીએ તો તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રી જેટલો વધારો નોંધાઈ શકે છે મિત્રો મોટા સમાચાર 4 તારીખથી છે
એ ફરીથી તાપમાનમાં વધારો થશે મિત્રો. આ ઉપરાંત માવઠા વિશેની સંપૂર્ણ અપડેટ અમે રોજ રેગ્યુલર તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.